પાટણ સાયબર ક્રાઇમ સેલે મ્યુઅલ હન્ટ એકાઉન્ટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। 2.19 કરોડ સાથે 4 ખાતા ધારકોએ ટ્રાન્ઝેક્શન કર્યા હતા। ઓનલાઈન ઠગાઈનું રેકેટ ખુલ્યું છે, જે અંતર્ગત ઇન્ડસઇન્ડ બંધન અને IDFC બેંકમાં અલગ અલગ 4 એકાઉન્ટ્સમાં વ્યવહારો કરવામાં આવ્યા હતા। NCCR પોર્ટલ થકી ટ્રાન્ઝેક્શન થયા હતા। ભારત સરકારની દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસથી પાટણ સાયબર ક્રાઇમને જાણ કરવામાં આવી હતી। કુલ 6 ખાતા ધારકોમાંથી 4ના નામ ખુલ્યા છે, જ્યારે 2 ખાતા ધારકો ફરાર થયા છે। સાહેબ અને તેમની ટીમ આ સાયબર ક્રાઇમના ગુનામાં વપરાતા મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ક્રાઇમમાં આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પ્રયત્નશીલ હતા। દરમિયાન ભારત સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર ન્યૂ દિલ્હી તરફથી પાટણ જિલ્લાના મ્યુલ એકાઉન્ટોની માહિતી પ્રાપ્ત થયેલ અને જે એકાઉન્ટો છે એમની જે તે બેંકમાંથી એમની માહિતી મેળવી અને વિસ્તૃત તપાસ હાથ ધરતા પાટણ શહેરની બંધન બેંક, ઇન્ડસ બેંક અને IDFC ફર્સ્ટ બેંકના કેટલાક ખાતા ધારકોએ સાયબર ફ્રોડ કરી અને ગુનો આચરેલ હોવાની હકીકત જણાઈ આવતા બંધન બેંકના એકાઉન્ટ હોલ્ડર રાજેશ કુમાર દાદુજી ઠાકોર રહે નાગર રીબલી પાટણે તેમના સહારોપી સાથે મળી અને 1,60,00,000 રૂપિયા જેવી માતબર રકમની અનઓથોરાઇઝ ટ્રાન્ઝેક્શન કરી અને સાયબર ફ્રોડનો ગુનો આચરેલ, જે અનુસંધાને NCCRP પોર્ટલ પર કુલ 4 કમ્પ્લેન થવા પામેલ। સુધી કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં રાજેશ કુમાર દાદુજી ઠાકોર નાગર લીમડી પાટણ, ઠાકોર વિકાસ વિનોદજી રહે કાળકા રોડ પાટણ, સાગર ચંદ્રકાંતભાઈ સોલંકી રહે મોટીસરા પાટણ અને સુરેશ માનસિંહભાઈ ચૌધરી રહે કચરા તાલુકો કાંકરેજ, આટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અને સહ આરોપીઓ જે છે પ્રજાપતિ બ્રિજેશ જયેશભાઈ, પ્રજાપતિ અક્ષય ભવાનભાઈ, સાગર મોહનભાઈ અમૃતિયા એ આ ગુનામાં વોન્ટેડ હોય તેમની ધરપકડ કરવા માટે હાલમાં તજવીજ ચાલુમાં છે। આ જે તમામ આરોપીઓ છે અને જે સાયબર ફ્રોડનો ગુનો આચરેલ છે, એમાં એમની ગુનો કરવાની કાર્યપદ્ધતિ એવી છે કે આ ટોળકી એક સાથે મળી ઓનલાઈન ઠગાઈ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પોતાના સહ આરોપીઓ સાથે